નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે મારા તમામ દોસ્તોનું લક્ષ્યમ એકેડમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, હાઈકોર્ટ ડ્રાઈવ આની જે ભરતી છે એ જસ્ટ હમણાં જ પૂરી થઈ. 85 જેવી જગ્યાઓ ઉપર લાસ્ટ ભરતી હતી, જે અલગ અલગ જિલ્લા અદાલતોની અંદર ડ્રાઈવરની જે વેકન્સી આવી હતી. એની પહેલા હાઈકોર્ટ ડ્રાઈવર અંતર્ગત એટલે ગુજરાત હાઈકોર્ટ માટે જ 34 જેવા જગ્યાઓ ઉપર હાઈકોર્ટ ડ્રાઈવરની જગ્યા હતી. તો ત્યારે હાલમાં ચર્ચામાં છે એક કેલેન્ડર, અને એ કેલેન્ડરની અંદર પણ વાત કરવામાં આવી છે ડ્રાઈવર ઉપર, એટલે કે આવનારા સમયમાં હાઈકોર્ટ ડ્રાઈવર છે એ ભરતી આવી રહી છે. એટલે આ ભરતી જે 85 જે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આપેલી છે એના જેવી જ એ ભરતી છે એ હશે. હવે આના ઉપર મેં મારા ઓફિશિયલ એક્સ એકાઉન્ટ ઉપર એટલે કે ટ્વિટર હેન્ડલ ઉપરથી પણ માહિતી તમને આપી છે. તમે મારું જે છે આ ટ્વિટર હેન્ડલ છે એને ફોલો કરી શકો છો. ટ્વિટર એટલે કે એક્સ ઉપર તમે ધવલ મારું લખશો એટલે એ વસ્તુ આવી જશે. હવે મેઇન મુદ્દા ઉપર આપણે કરીએ ચર્ચા કે ભાઈ આ જે ભરતી છે એ ભરતીની અંદર હવે આ નવું શું છે, તો કે આ ભરતી આવી રહી છે 30 તારીખ પછી. તમે લાસ્ટ ટાઈમે જોયું હશે કે લાસ્ટ ટાઈમ છે જે ભરતી જાહેર થઈ હતી જૂન મહિનામાં 86 જગ્યા ઉપર ભરતી જાહેર થઈ હતી, પછી એક જગ્યા ઘટાડવામાં આવી અને હાલમાં જિલ્લા અદાલતોની અંદર અલગ અલગ ડ્રાઈવરોની નિમણૂક થઈ ગયેલી છે. તો અહીંયા પણ એવું છે કે આ ડ્રાઈવર છે એ ગ્રુપ સી ની પોસ્ટ કહેવામાં આવે છે. 30 એપ્રિલ પછી તમને આના ઉપર નોટિફિકેશન જોવા મળી શકે છે. એટલે આ બધી જે વાત છે એ 30 એપ્રિલ બાદની આખી વાત કરવામાં આવી છે. 30 એપ્રિલ બાદ તમને આ ભરતી છે આવનારા સમયમાં જોવામાં મળે. એટલે કદાચ જો લેટ થાય તો એ જૂન મહિનો છે એ જૂન મહિનાની અંદર તમને આ ભરતી છે એ જોવા મળે. કારણ કે ઉપર નીચે થોડું ઘણું થઈ શકે છે, તમે પણ સમજી શકો છો. એક પ્રોસેસ હોય, સિસ્ટમ હોય એ પ્રમાણે. તો હવે પ્રશ્ન એવો ઊભો થાય કે સર, આપણે ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર બનવું છે તો કોણ બની શકીએ, કેવી રીતે બની શકીએ, આ ભરતીના ફાયદા શું છે, આ ભરતીના ગેરફાયદા શું છે. પહેલી વાત કે આ ડ્રાઈવરની પોસ્ટ ગ્રુપ ડી ની પોસ્ટ નથી ગણાતી. આ પોસ્ટ છે એ ગ્રુપ સી ની પોસ્ટ ગણાય છે. અને હાઈકોર્ટ ડ્રાઈવરની અંદર એટલે કે ડ્રાઈવરનું અંદર જે કામ છે, જોબ પ્રોફાઇલ છે એ શું છે, ડ્રાઇવિંગ કરવાનું નહીં. જે પણ ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે જિલ્લા અદાલતોના, હાઈકોર્ટના, એ તમારે સેફલી રીતે પહોંચાડવાના થાય. એટલે ખૂબ કાળજીપૂર્વક તમારું કામ અહીંયા છે. તમારે તમારા જે વાહન સોંપવામાં આવ્યું હોય એનું નિયમિત મેન્ટેનન્સ છે એ કરાવવાનું થાય. તમને કોર્ટની સંબંધિત કોઈ પણ ફરજો માટે તમને ગમે ત્યાં મોકલી શકે. તમને જજ સાહેબ અથવા તો કોર્ટના કોઈ અધિકારી જેમ કે રજિસ્ટ્રાર હોય તો એ રજિસ્ટ્રારને તમને ઘરે મૂકવા જવાનું થાય, લેવા જવાનું થાય, આવું કામ છે એ તમને સોંપાઈ શકે. અને મેન્ટેનન્સ છે વ્યવસ્થિત જે છે ફ્યુલ ભરાવી લેવાનું થાય, આવું સિમ્પલ કામ છે. એટલે આ ડ્રાઈવરની જોબ. હવે અહીંયા મેઇન મુદ્દો, ડ્રાઈવરની જોબની અંદર તમને પહેલા જ મહિનાથી ફૂલ પે કરવામાં આવે છે. પહેલા જ મહિનાથી કાયમી છો પગાર ધોરણ તમને લાગુ પડે. અને આ પગાર ધોરણ એ કોઈ રેવન્યુ તલાટી પાસ કરે ને એના કરતાંય સારો હોય. અને કોઈ પણ ફિક્સેશનની નીતિ છે જ નહીં. એટલે અહીંયા ડ્રાઈવરનો જે પગાર હોય એ આ લેવલ 2 નો મેટ્રિક્સ કહેવાય. આમાં HRA, DA આ બધું વસ્તુઓ છે એ એડ કરવામાં આવે અને અંદાજિત 30,000-35,000 જેવો પગાર થશે. અને આવતા વર્ષોની અંદર 8મું પગાર પંચ પણ લાગુ થઈ જવાનું છે. આ 8મા પગાર પંચની અંદર પણ તમારો પગાર એ કોઈ રેવન્યુ તલાટીને ન હોય ને એટલો હોય. સૌથી મેઇન મુદ્દો તો એ છે કે આ આખી જે ભરતી છે એ કાયમી છે. જો પેલા કહું છું, કાયમી કહેવાય, સરકારી કહેવાય, બરાબર? કાયમી કહેવાય, સરકારી કહેવાય. આમાં કોઈ જે છે બીજી વસ્તુ છે જ નહીં. કોઈ વચેટિયાઓ નથી, કોઈ કોન્ટ્રાક્ટ બેઝ વાળી સિસ્ટમ નથી. કાયમી હશે. આ જીવન તમારી જોબ સિક્યોરિટી એ થઈ જાય. તો હવે પ્રશ્ન એવો ઊભો થાય, સર આ ભરતી માટે શું અમે લાયક છે? જો હાઈકોર્ટ ડ્રાઈવર જે ગઈ વખતે એટલે કે 2024 ની અંદર જગ્યા આવી હતી, જે પર્ટિક્યુલર હાઈકોર્ટની અંદર જ હતી, એની અંદર 10 પાસ લોકો ફોર્મ ભરી શકતા હતા. એના પછી જે જિલ્લા અદાલતોની અંદર 2025માં જૂન મહિનામાં જે જગ્યાઓ આવી એની અંદર માત્ર ને મે મહિનાની અંદર એ જગ્યાઓ આવી, એની અંદર માત્ર ને માત્ર 12 પાસ ઉમેદવારો હોય. એટલે કે સિમ્પલ તમે 12 પાસ હોય, તમારી પાસે LMV લાઇટ મોટર વ્હીકલ અથવા તો HMV નું 3 વર્ષ જૂનું, કેટલા વર્ષ જૂનું? 3 વર્ષ જૂનું તમારી પાસે લાયસન્સ હોય અને તમને ડ્રાઇવિંગનો અનુભવ હોય, 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોય, અને તમને ટ્રાફિક રૂલ્સ જે છે એનું જ્ઞાન હોવું જોઈએ, તો તમે આ ભરતી માટે એલિજિબલ છો, અરજી કરી શકો છો. પાછું વય મર્યાદા જુઓ,
અહીંયા વય મર્યાદા 23 વર્ષથી 33 વર્ષ સુધી છે અને એમાંય 5 વર્ષની છૂટછાટો એસસી એસટી એસઈબીસી મહિલા ઉમેદવારો એમને મળે છે. ગઈ વખતે જે ભરતી થઈ ને ભાઈ, એમાં પણ મહિલાઓની જગ્યાની ઉપર એ 85 જગ્યાઓ હતી અને એમાં પણ મહિલાઓની જગ્યાએ એ પુરુષોને લેવામાં આવ્યા, એટલે એ થઈ શકે. બરાબર, એટલે અહીંયા જગ્યાઓ છે એ આ વખતે થોડી વધારે પણ આવી શકે છે. આ ગઈ વખતની જગ્યા હતી 2025ની, અહીંયા ફરી પાછી એ ભરતી છે એ આવી શકે છે. તો હવે આ ભરતીમાં તમે ફોર્મ ભરો તો એનું સિલેક્શન પ્રોસેસ કેવી રીતે હોય એ સમજી લ્યો. જો પહેલા તો તમારે સિમ્પલ હાઈકોર્ટ ઉજાસની જે સાઇટ હોય એના ઉપર જ્યારે ફોર્મ આવશે ત્યારે હું તમને જાણ કરીશ. એટલે એના માટે એક નાનકડું કામ કરવાનું છે. જો તમે આ ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબનું જે બટન છે ને એ દબાવી દેવાનું છે, જેથી કરીને તમારી આખી વસ્તુ છે એ મુદ્દો એ ક્લિયર થઈ જાય. તમને એક એક અપડેટ છે એ મિસ ન થાય, તમે એક એક વસ્તુઓ છે સમજી શકો, અપડેટ તમારાથી કોઈ મિસ ન થઈ શકે. બરાબર, ઓનલાઈન એનું ફોર્મ આવે, ફોર્મ ભરવાનું રહેશે. પછી આની પરીક્ષા છે એ લેખિત આવશે. આ લેખિત પરીક્ષા છે ને એ પણ 50 જ માર્કની હોય, પણ એ 50 માર્કની પરીક્ષામાં સીબીટી હોય એટલે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય. બરાબર, અને આ કમ્પ્યુટર બેઝ ટેસ્ટની અંદરના સિલેબસ હોય. પછી આવે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ, આવે તમારે પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ. અને ગઈ વખતની જે 85 જગ્યાઓ છે એમાંથી 65 ઉમેદવારો એકમાત્ર એકેડેમી એટલે લક્ષ્યમ એકેડેમીના સિલેક્ટ થયા છે. ખૂબ સારામાં સારું રિઝલ્ટ હાલમાં લક્ષ્યમ એકેડેમીએ હાઈકોર્ટની ભરતી ઉપર આપેલું છે. તો ચોક્કસથી તમે જોઈ શકો છો અને કોઈને પણ પૂછી શકો છો. હવે આનો જે ડ્રાઇવિંગ ટેસ્ટ અને લેખિત પરીક્ષાના માર્ક બે ભેગા કરીને ફાઇનલ મેરિટ લિસ્ટ બને, એના આધાર ઉપર તમારું સિલેક્શન થાય. એટલે આવી આખી પ્રોસેસ છે. જે સીબીટી હોય એ 50 માર્કની હોય, 50 એમાં પ્રશ્નો હોય, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય અને 45 મિનિટ તમને આપવામાં આવે. જો ખોટું પડે તો નેગેટિવ માર્કિંગ હોય. બરાબર, આમાં ક્વોલિફાઈંગ એક માર્ક હોય કે 50% માર્ક તો આવવા જોઈએ જનરલ કેટેગરી વાળાને. અનામત કેટેગરી છે એ લોકો માટે 45% માર્ક આવવા જ જોઈએ. હવે એ પણ હું તમને બતાવું કે હાઈકોર્ટ ડ્રાઈવરનો આ સીબીટી પરીક્ષા હોય 50 માર્કની પરીક્ષા, આનો સિલેબસ શું હોય તો કે જો ગુજરાતી હોય, જીકે હોય, કરંટ અફેર હોય, ગણિત હોય, વાહનોનું જ્ઞાન હોય, ટ્રાફિકના નિયમો હોય, રૂલ્સ રેગ્યુલેશન, આવો આખો આનો સિલેબસ છે. તમે માનો એટલો સિલેબસ એ સહેલોય નથી, તમારે બધી વસ્તુ જોવી પડે. ક્લિયર? પછી જે લોકો આમાં સિલેક્ટ થાય એટલે એનું એક સિલેક્શન લિસ્ટ બને. એ સિલેક્શન લિસ્ટ વાળા જે લોકો છે એને સીધા બીજા સ્ટેજમાં લઈ જવામાં આવે. બીજું સ્ટેજ એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ આવે. ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ તમારી 100 માર્કની ટેસ્ટ હોય અને એ 100 માર્કની ટેસ્ટમાં તમારે મિનિમમ 80 માર્ક તો લઈ આવવા જ પડે. બરાબર, 80 માર્ક પાસ થવા માટે ફરજિયાત જ છે. અને આ સૌથી મહત્વનો તબક્કો છે. લક્ષ્યમ એકેડેમી દ્વારા આનું આખી ડ્રાઇવિંગ ટેસ્ટ છે એના માટેની પણ બેચ કરી હતી કે જેમાં તમને ત્યાં જેવું પૂછે છે એવો આખો ડ્રાઇવિંગ ટ્રેક છે એ આપણે રાજકોટ ખાતે તૈયાર કર્યો હતો. અને એની અંદર જેટલા પણ ઉમેદવારો આવ્યા એ બધા જ ઉમેદવારો પાસ થયા છે. બરાબર, સૌથી સારામાં સારું રિઝલ્ટ આપ્યું છે. એટલે ત્યાં તમને આવું બધું જોવે. શું જોવે ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર કે ભાઈ આગળ પાછળ ડ્રાઇવિંગ જે છે એ કરતા આવડે છે કે નહીં, પાર્કિંગ હોય એસ આકારમાં પાર્કિંગ થાય છે કે નહીં, ચોકસાઈ પૂર્વક પાર્કિંગ થાય છે કે નહીં, સાંકડી જગ્યામાં તમને ટર્ન કઈ રીતે લ્યો છો, સેફટી પ્રોટોકોલ હોય અને એની સાથે સાથે તમને કેટલાક ક્વેશ્ચન્સ છે એ પૂછે. બરાબર, જે સિચ્યુએશનલ ક્વેશ્ચન હોય એવા સિચ્યુએશનલ ક્વેશ્ચન હોય કે ભાઈ જો આ બે પ્રકારની પરિસ્થિતિ થઈ તો આનાથી શું થઈ શકે, આનું અંદર તમારું શું કહેવું છે, એવા સિચ્યુએશનલ ક્વેશ્ચન છે એ તમને અહીંયા પૂછે. તો એના માટે તમારે રેડી રહેવું પડે. હવે તમારું જે ફાઇનલ મેરિટ જે છે બને તો એમાં ખાસ એક વસ્તુ જુઓ. અહીંયા 2 ફેઝમાં પરીક્ષા આવે ડ્રાઈવર બનવા માટે. 2 ફેઝ, એક હોય ફેઝ 1, બીજો હોય ફેઝ 2. બરાબર, ફેઝ 1 છે એ તમારો લેખિત પરીક્ષા હોય, સીબીટી થી હોય, 50 જ માર્ક હોય. એમાં કેટલા હોય? 50 માર્ક. જ્યારે ફેઝ 2 હોય ડ્રાઇવિંગ ટેસ્ટ, એમાં 100 માર્ક હોય. એટલે એ પરીક્ષા છે કેટલા માર્કની આવે? 100 માર્કની. પછી આવે અહીંયા ફેઝ 1, તો એ થિયરી હોય. ફેઝ 2 છે એ પ્રેક્ટિકલ હોય, ટેસ્ટ હોય. બરાબર, અહીંયા 50 માર્ક જે છે એની ટેસ્ટ હોય અને એમાં લેખિત પરીક્ષા હોય. પણ અહીંયા જે છે મેઇન ડ્રાઇવિંગ સ્કિલ જોવામાં આવે અને બહુ સ્ટ્રિક્ટલી રીતે છે આખું ડ્રાઇવિંગ સ્કિલ છે એ જોવામાં આવે. તમને હાઈકોર્ટની ગાડી આપવામાં આવે, એક આરટીઓ ઇન્સ્પેક્ટર હોય, એક હાઈકોર્ટમાંથી કોઈ જજ સર હોય જે તમારું આખું સ્કેલિંગ કરે, મૂલ્યાંકન કરે, ઇવોલ્યુશન કરે, તમને માર્ક આપે. ટેસ્ટ એ વ્યવસ્થિત હોય, તમે માનો એટલી ઇઝી ન હોય. એટલે આને ઉપરથી તમારે એ વસ્તુ જોવી પડે. હવે અહીંયા મેઇન કે આ ભરતીમાં ખાલી ડ્રાઇવિંગ આવડે ને એ જરૂરી નથી. તમારે આના માટે લેખિત પરીક્ષામાં પણ તૈયાર રહેવું પડે. ગુજરાતની અંદર સૌથી સારામાં સારું રિઝલ્ટ આપ્યું હતું લક્ષ્ય
એકેડેમીએ ટોપર કેન્ડિડેટ જે હોય એ ટોપર કેન્ડિડેટ લક્ષ્યમ એકેડેમીના હાઈકોર્ટ ડ્રાઈવરની અંદર છે, જોઈ લેવાની છૂટ. બરાબર. તો આના અંદર ખાલી ને ખાલી ડ્રાઇવિંગ નહીં પણ સાથે સાથે બધી જ વસ્તુઓ હોય. તમને નોલેજ પણ હોવું જોઈએ, કાયદાઓનું નોલેજ એટલે કે મોટર વ્હીકલ એક્ટ છે એનું નોલેજ હોવું જોઈએ અને ત્યારે થાય. બરાબર. એટલે ઘણાને ઓવર કોન્ફિડન્સ હોય એવું નહીં. પ્રેક્ટિકલ ટિપ્સની અંદર જો હું તમને કહું ને કે તમે આ પરીક્ષામાં પાસ કરી શકો, તમે ટાર્ગેટ કરો કે ભાઈ આપણે આ પરીક્ષા ઉપર કામ કરવું છે, આ 2026ની અંદર આપણે સરકારી નોકરી મેળવવી છે અને આની ઉપર આપણે આગળ વધવું છે, તો અત્યારે સાચો સમય છે. કારણ કે તરસ લાગે ને કૂવો ખોદવા જાય એ ગામ આખું કરશે. પણ જ્યારે આપણે ખબર છે કે આ ભરતી આવે છે અને એની તૈયારી અત્યારથી કરવા માંડીએ, દરરોજ 1 કલાક તમારે મને દેવાની, દરરોજ 1 કલાક તમે મને દો એટલે તમને હું હાઈકોર્ટ ડ્રાઈવરની અંદર ચોક્કસથી પરીક્ષા પાસ કરાવી દઈશ. આ ગેરંટી મારી. બરાબર. તમારે આની અંદર ટ્રાફિક સાયન્સથી લઈને બધી જ વસ્તુઓ તમારે કરવી પડે. વાહનોનું બેઝિક જ્ઞાન જે છે, બેઝિક નોલેજ છે એ પણ તમારે અહીંયા જોવું પડે. જીકે ગુજરાતીને પણ જોવું પડે. તો અહીંયા તમારે લેખિત પરીક્ષા પ્લસ ડ્રાઇવિંગ ટેસ્ટ અને પછી સિલેક્શન થાય. આ એક સ્ટેજ છે ને ખૂબ અગત્યના હોય. આ સ્ટેજની અંદરથી જ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનતું હોય છે. એટલે ગઈ વખતે 85 જગ્યા હતી અને એ 85 જગ્યાઓની અંદર ઘણા બધા ઉમેદવારો રિજેક્ટ થયા. શું કામ? માર્ક ઘટ્યા હતા એટલા માટે. પણ હવે તમારી પાસે એક મોકો છે. વ્યવસ્થિત તૈયારી કરશો, વ્યવસ્થિત કામ કરશો, દરરોજ 1 કલાક આપો તો જેથી તમારી આખી વસ્તુ અમે કમ્પ્લીટ કરી દઈએ. અને એટલા જ માટે લક્ષ્યમ એકેડેમી લાવ્યું છે હાઈકોર્ટ ડ્રાઈવર સ્પેશિયલ બેચ. આ બેચની અંદર તમને લેખિત પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. લેખિત પરીક્ષાની સીવીટી વાળી આખી તૈયારી તમને કરાવવામાં આવશે. સાથે સાથે બધા સબ્જેક્ટ, તમામ ટોપિક્સ અને એની ટેસ્ટ, મોક ટેસ્ટ, ફૂલ મોક ટેસ્ટ ત્યાં જેવું તમે કરશો ને એવા જ પ્રકારનું કન્સોલ, એવા જ પ્રકારની ટેસ્ટનો અનુભવ તમે ઘર બેઠા કરી શકો છો. તમે ગમે ત્યાં હોય, તમે દિવસની મને 1 કલાક આપો મારા મિત્રો, તમને ચોક્કસથી સરકારી નોકરી છે એ અપાવી દઈશ, અપાવી દઈશ અને અપાવી દઈશ. પણ હા, તમારે આપવી પડે. બરાબર. સિરિયસલી હું જેમ કહું છું એમ તમારે મહેનત કરવી પડે. અહીંયા તો છે ને મહેનત કરે ને એને જ બધી વસ્તુ મળે. તો એના માટે આ બેચ આપણે લાઈવ શરૂ કરી રહ્યા છે 1 એપ્રિલ પછીથી. અને આના માટે તમારે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 આનો તમે કોલ જે છે કરી લેજો હેલ્પલાઇન નંબર ઉપર. અને આ બેચ છે એની પ્રાઇસ માત્ર 2500 ₹2500 છે ભાઈ. ખાલી 2500 રૂપિયા. તમે જ્યારે નોકરીમાં લાગશો ત્યારે તમારો પગાર 35,000 થશે. એની સામે એક કપડાની જોડીના ભાવમાં તમને તમારી આજીવન સુખ મળે છે, આજીવન સરકારી નોકરી મળે છે, એવું વિચારજો. બરાબર. અને પછી જે છે તમે અહીંયા જોડાઈ જજો, કારણ કે જોડાશો તો ચોક્કસથી ફાયદો તમને થશે. જો બરાબર. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. તેમ છતાં કોઈ પ્રશ્ન છે તો અમે આપના માટે એ પ્રશ્ન લેવા માટે રેડી છીએ. નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તમે તમારો પ્રશ્ન છે એ કરી શકો છો. અને ભૂલ્યા વગર આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમારી એક પણ ઇન્ફોર્મેશન છૂટી ન જાય, તમને ક્યાંય લોસ ન થાય કે તમને પછી ખબર પડે એવું ન હોય. પણ બધાએ સબસ્ક્રાઇબ કરી લેવાનું. ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન થઈ જવાનું, જેથી કાંઈ મિસ ન થઈ શકે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. જય હિન્દ, જય ભારત.